વિસ્તારોમાં ચોરોનો ભારે તરખાટ જોવા મળી રહ્યો છે। ચોર ટોળકી દ્વારા પશુપાલકો અને માલધારીઓના બકરા, ગાય અને ભેંસ જેવા પશુઓની ચોરીથી ફફડાટ ફેલાયો છે। બકરા અને ગાય ભેંસ પશુઓની ચોરીથી ચોરોના ત્રાસથી માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે હવે ચોર ટોળકીનો ત્રાસ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરોનો તરખાટ જોવા મળ્યો હતો। ઉમરાળા તાલુકાના હડમતાળા, દડવા, વાંગધ્રા, તરપાળા, ધારુકા, બજુડ સહિત ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી ચોર ટોળકી સક્રિય ઘરફોડ અને પશુ ચોરીની લોકોમાં ફફડાટ ફેલાયો છે। 3 દિવસ પહેલા તાલુકાના હડમતાળા ગામે એક સાથે 5 થી વધુ ઘરોમાં ઘરફોડ ચોરી થઈ હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ચોરી કરતા ચોરીની ટોળકીનો ત્રાસ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ચોરો ટોળકી દ્વારા પશુપાલકો અને માલધારીઓના બકરા, ગાય અને ભેંસ જેવા પક્ષીઓની ચોરીથી ફફડાટ ફેલાયો છે। બકરા અને ગાય ભેંસ પશુઓની ચોરીથી ચોરોના ત્રાસથી માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે। ઉપરાંત ઉમરાળા પોલીસ અને 70 થી વધુ જીઆરડી સભ્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નાઇટમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગમાં હતા, ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતું નાઇટમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ સામે અનેક સવાલો કેમ ચોરીના બનાવો બની રહ્યા છે? શું પોલીસનો ડર નથી રહ્યો? ત્યારે બીજી તરફ કડકડતી ઠંડીમાં પણ લોકો પોતાના પશુઓને બચાવવા ઉજાગરા કરવા મજબૂર બનવું પડે છે। સામાન્ય રીતે ચોર ટોળકીઓ સોના, ચાંદીના દાગીના કે રોકડ પૈસાની ચોરી કરતા હોય છે, પરંતુ ઉમરાળાના ગ્રામીણ વિસ્તારમાંથી ચોર ટોળકી દ્વારા અબોલ પશુઓની ચોરી કરવાનું સામે આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં દુધાળા પશુના આ સહારે જીવન વ્યતીત કરતા પશુપાલકો અને માલધારીઓના બકરા, ગાય અને ભેંસ જેવા પશુઓની ચોરી થતી હોવાથી પશુપાલકોમાં રાડ પડી છે, તેમજ ફફડાટ પણ ફેલાયો છે। કડકડતી ઠંડીમાં પણ પશુ માલિકો ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। સીસીટીવી વિડીયો 5 દિવસ પહેલાના છે, જેમાં ચોર ટોળકી ચોરી